મિત્રો, પ્રકરણ 6 ત્રિકોણની અંદર આજે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત અગત્યનું સમરૂપતાનું પ્રમેય છે એ શીખવાનું છે. મિત્રો યાદ રાખજો, આ પ્રમેય છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. 4 માર્કની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવું આ પ્રમેય છે, સમરૂપતાનું પ્રમેય. આપણા ગણિતના અભ્યાસક્રમનું પહેલું પ્રમેય, પ્રકરણ 6 એનું પહેલું પ્રમેય 6.1 આને સમરૂપતાનું મૂળભૂત પ્રમેય પણ કહે છે, અથવા તો એને થેલ્સનું પ્રમેય પણ કહે છે. થેલ્સ નામના ગણિત શાસ્ત્રીએ આ પ્રમેય છે એની રજૂઆત કરેલી હતી, એટલે એને થેલ્સનું પ્રમેય પણ કહે છે. સમરૂપ ત્રિકોણો એટલે શું એની આપણે આગલા વિડીયોની અંદર ચર્ચા કરી ગયા છીએ. હવે સૌથી પહેલા આ પ્રમેયની પ્રતિજ્ઞા જોઈ લઈએ કે પરીક્ષામાં ઘણી વખત એવું 4 માર્કમાં પૂછે કે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો, અથવા તો સમરૂપતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. લખો એટલે તમારે એની પ્રતિજ્ઞા લખવી પડે, યાદ રાખજો. લખો કે એટલે તમારે આ પ્રતિજ્ઞા લખવી પડે. આ પ્રતિજ્ઞા હું સમજાવું છું ને બોલું છું કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, અહીં સમજતા જાય વાક્ય રચના, જો કોઈ ત્રિકોણની, એટલે આ ABC એક ત્રિકોણને સમજી લ્યો તમે, એની કોઈ એક બાજુને સમાંતર, એટલે કોઈ એક બાજુ એટલે આ BC થઈ ગઈ, BC કોઈ એક બાજુ થઈ ગઈ. આ ત્રિકોણની 3 બાજુ છે, AB BC AC, એની કોઈ એક બાજુ એટલે કે BC એને સમાંતર દોરેલી રેખા, મેં એક આ રેખા DE દોરી છે. આ રેખાને તમે અહીંયા L રેખા L એવું નામે આપી દો તો ચાલે. મેં એક DE એટલે કે રેખા L દોરી છે, જે અનુક્રમે B બિંદુમાંથી અને E બિંદુમાંથી આ ત્રિકોણમાંથી પસાર થાય છે. હવે આ વાક્યને આગળ દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે, એટલે આ એક રેખા ને સમાંતર દોરાઈ ગઈ. હવે બાકી કઈ 2 બાજુ રહી? તો કે આ 2 બાજુ AB અને AC 2 ભિન્ન બિંદુઓમાં છેદે છે, એટલે આ 2 ભિન્ન બિંદુ આવ્યા D અને E, એને આ છેદે છે. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, એટલે આ બાજુને લીધે કપાતો રેખાખંડ DE, રેખાખંડ DE તે બાજુઓના સમપ્રમાણમાં વિભાજન કરે છે. સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે AD અને DE એનો જે ગુણોત્તર થાય એ જ ગુણોત્તર AE અને EC નો થાય, એવું કહેવા માંગે છે. સમપ્રમાણ એટલે શું આપણે સમજી ગયા છીએ, બરોબર છે? સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે આ બેનો ભાગાકાર જે થાય એ જ ભાગાકાર આ બેનો થાય. ચાહે બાજુઓના માપ અલગ અલગ હોઈ શકે. મિત્રો યાદ રાખો કે અહીંયા હું AD નું માપ હું 2 લઈ લઉં અને BD નું માપ હું 4 લઈ લઉં. એવી જ રીતે AE નું માપ હું 6 લઈ લઉં, AE નું માપ હું 6 લઈ લઉં અને EC નું માપ હું 12 લઈ લઉં. તો હવે અહીંયા આપણે AD નો ગુણોત્તર, AD છેદમાં BD નો ગુણોત્તર કરો, AD છેદમાં BD નો ગુણોત્તર કરો, 2/4. આના છેદ ઉડાડીએ, જવાબ આવ્યો 1/3. બરોબર છે? તો એવી જ રીતે આ બેનો ગુણાકાર કરો, E છેદમાં EC, બેના માપ અલગ અલગ છે જો, તો આનો જવાબ આવ્યો 1/3. કહેવાનો મતલબ કે આનો ગુણોત્તર જે થાય એ જ આનો ગુણોત્તર થાય. જવાબ બેના સરખા આવશે, જેને સમપ્રમાણ કહેવાય. તમારી ને મારી ઉંમર, મેં વારંવાર ઉદાહરણ આપું છું સમપ્રમાણતાના સંદર્ભમાં, કે તમારી ને મારી ઉંમર સમપ્રમાણમાં વધતી હોય એનો અર્થ એવો નથી કે તમે નું હરખા છો, બરોબર? સમપ્રમાણમાં વધતી હોય એટલે તમે 10 વર્ષ પછી 10 વર્ષ મોટા થઈ જાઓ, તો હું 10 વર્ષ પછી 10 વર્ષ જ મોટો થાઉં. તમે આજ 15 ના છો, 10 વર્ષ પછી 25 વર્ષના થઈ જાઓ. હું આજ 45 વર્ષનો છું, 10 વર્ષ પછી હું 55 વર્ષનો થઈ જાઉં. આ સમપ્રમાણમાં વધારો થયો.
બરોબર? તો આનો અર્થ એવો નથી કે તમે ને હું સરખા છીએ. એનો એ જ રીતે અહીંયા આનો અર્થ એવો નથી કે ADBD નું જે માપ છે એ જ માપ AEC નું છે. એ માપ અલગ અલગ લઈ અને આપણે તમને આ વસ્તુને સમજાવી દીધી છે. હવે આપણે આ વાતને સાબિત કરવાની છે. એટલે સૌથી પહેલા પ્રમેયની અંદર 3 મુદ્દાઓ હોય છે. પગલા 3 હોય. પક્ષ, સાધ્ય અને સાબિતી. એના 3 અંગો કયો? પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ એટલે શું? તો કે આપણને જે આપ્યું હોય પક્ષ. શું આપ્યું છે? તો કે આ ત્રિકોણ આપ્યો છે. આ ત્રિકોણનો એક રેખાખંડ આપ્યો છે. એ મેં અહીંયા લખી નાખ્યો છે કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાજુ AB ને D બિંદુમાં, AB ને D બિંદુમાં તથા AC ને E બિંદુમાં છેદે છે. બરોબર છે? સમાંતર જે રેખા દોરી છે, અહીં રેખા L નો મેં ઉલ્લેખ નથી કરવો હોય તો કરી શકાય કે સમાંતર રેખા, કોઈ એક સમાંતર રેખા AB ને D બિંદુમાં, AC ને E બિંદુમાં છેદે છે. એટલે આવું કરવાથી AB રેખાખંડના 2 ટુકડા થઈ ગયા. AD BD. એટલે મેં અહીં લખી નાખ્યું AD BD. એવી જ રીતે E બિંદુને લીધે આ AC રેખાખંડના 2 ટુકડા થઈ ગયા. AE EC. એટલે E મેં લખી નાખ્યું. આ બેયનો ભાગાકાર કોઈ પણ મૂલ્ય હોય પણ એનું મૂલ ભાગાકાર છે એક સમાન આવે, એટલે કે સમપ્રમાણમાં વિભાજન કરે છે એવું મિત્રો આપણે સાબિત કરવાનું છે. એના માટે સૌથી પહેલા આપણે ગણિતના કેટલાક સિદ્ધાંતો, કેટલીક વ્યાખ્યાઓ, કેટલાક નિયમો એનો ઉપયોગ કરીને આ વસ્તુને આપણે સાબિત કરવાની છે. તો મિત્રો સાબિતી હવે આપવા માટે સૌથી પહેલા હું આ ત્રિકોણની અંદર સાબિતી અહીંયા જે આપેલી છે એને બરોબર સમજજો. એક જ વાર સમજી લેશો એટલે આખો પ્રમેય મોઢે યાદ રહી જશે. સૌથી પહેલા હું રેખાખંડ BE દોરું છું. મેં એક રેખાખંડ BE દોર્યું અને એવી જ રીતે રેખાખંડ CD દોરું છું. બરોબર છે? રેખાખંડ BD અને CD દોર્યા પછી એટલે અહીંયા એક ચોકડી થઈ ગયા, યાદ રાખવાનું છે. એવી જ રીતે ઉપર 2 હું રેખાખંડ દોરી નાખું છું. એ રેખાખંડનું નામ હું આપું છું DM રેખાખંડ અને EN રેખાખંડ. એટલે અહીંયા થયું DM અને EN રેખાખંડ. આ રીતે રેખાખંડ પણ મેં આ 2 રેખાખંડ દોર્યા છે, લંબ રેખાખંડ દોર્યા છે. આ ખાસ આપણે યાદ રાખશું, ભૂલશું નહીં. લંબ રેખાખંડ એટલે 90 નો ખૂણો બનાવે ગણિતમાં વિષય સંજ્ઞા છે. હવે મેં અહીંયા વાક્ય લખ્યું છે કે રેખાખંડ BE દોરો, એટલે મેં દોર નાખ્યો રેખાખંડ BE અને CD દોરો. પછી DM એટલે D માંથી M બિંદુએ કેવું લીધું તો કે AC ને લંબ રેખાખંડ હોય એવું, એટલે એ અહીંયા પોઈન્ટ મૂક્યો. DM લંબ AC. AC આખો રેખાખંડ જ છે, સમજી લો. આ રેખાખંડ તો આખો જ છે, બરોબર ને? એટલે AC લીધું. એવી જ રીતે EN AB દોર્યું. આવું કરવાથી આમાં ઘણા બધા ત્રિકોણો હવે થઈ ગયા છે. આમાં તો ઘણા બધા ત્રિકોણો થઈ ગયા, પણ આની અંદરથી આપણે 2 ત્રિકોણનું કામ છે. એ હું અહીંયા અંડરલાઈન કરું એટલે તમને ધ્યાનમાં આવશે. પહેલું છે ત્રિકોણ ADE. ઉપરનો ત્રિકોણ હું દોરું છું. જો આ ત્રિકોણ ADE. બરોબર? એનો હું અહીંયા મૂકી દઉં એટલે ખ્યાલ આવે. આ ત્રિકોણ મેં દોરી નાખ્યો ADE. ત્રિકોણ. ક્લિયર? ઓકે. ત્યાર પછી નીચેના વિભાગમાં જે આ સમલંબ ચતુષ્કોણ દેખાય છે એની અંદર 2-4 ત્રિકોણ ઘણા બધા છે, પણ આપણે જેનું કામ છે એને હું અંડરલાઈન કરું છું. BDE ત્રિકોણ. જો BDE ત્રિકોણ એટલે આ ત્રિકોણ. બરોબર છે? આ ત્રિકોણ BDE ત્રિકોણ. તો આનો પાયો છે એ મારે BD લેવાનો છે. બરોબર?
ત્રિકોણ આમાં આપણને આમ દેખાય છે, આવી રીતે આમ આમ ત્રિકોણ દેખાય છે, બરોબર છે? વાસ્તવમાં આ એક લાંબો રેખાખંડ છે, આમ હોય તો વ્યવસ્થિત રીતે આમ છે, જો આ એના બિંદુઓ મૂકો એટલે ખ્યાલ આવે ડી ડી બી ડી અને ઈ, બરાબર? આગળ ઉપર આ રેખાખંડમાં આગળ જાય એટલે એ બિંદુ આવે અને એક અહીંયા મેં લંબ રેખાખંડ દોર્યો છે, અહીંયા લંબ રેખાખંડ દોરેલો છે, ઈ એન જો આમ છે, બરોબર? હજી આને ન સમજાતું હોય તો આને આમ કરી નાખો, હજી આને ન સમજાતું હોય તો આને હું આમ દોરી નાખું એટલે ખ્યાલ આવે છે, હા, બરોબર? એટલે આ આપણો લંબ રેખાખંડ ઈ એન, અહીંયા એ બિંદુ આવી ગયું, આ એ બિંદુ, આ ત્રિકોણ આમ કરી નાખ્યો છે, બરોબર? અને અહીંયા ઈ એન જે થયો એની ઉપર અહીંયા હું એક ડી બિંદુ આપી દઉં, અહીંયા હું એક બી બિંદુ આપી દઉં એટલે આમ આને હું જોડી દઉં છું એટલે આપણો આ ત્રિકોણ કે જેનું કામ છે કયું બીડીઈ, બીડીઈ, પણ આ આપણે ત્રુટક રેખા વડે દર્શાવેલું છે, જો આપણે ત્રુટક રેખા વડે દર્શાવી દઈએ એટલે આ મેં આવી રીતે સાઈડમાં દોરવાથી તમને ખ્યાલ. હવે અમે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લગાડવાનું છે, આને કાઢ નાખો એટલે તમને સમજવામાં આ બે ત્રિકોણની વાત ચાલે છે, આમાંથી ગોતી લેવાના છે. આ બે ત્રિકોણ મેં દોર્યા છે, આ બે ત્રિકોણ એટલે એક ઉપરનો ત્રિકોણ એડીઈ, પછી આ લીલા કલરનો મેં દોર્યો અહીંયા કાપકો કાપીને લીધો છે એ બીડીઈ. હવે બેયના આપણે ક્ષેત્રફળના સૂત્ર લાગુ પાડીએ બે ત્રિકોણ માટે. આપણે જાણીએ છીએ ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 પાયો ગુણ્યા વેધ. તો સૌથી પહેલા ADE ત્રિકોણનો આમાં પાયો કોણ થઈ ગયું તો કે અહીંયા આપણે આમ દોર્યું છે, આને પણ હું આ જેમ તમને આમ સરળ દેખાય આને પણ હું આમ ફેરવી નાખું એટલે ઈ બિંદુને હું ઉપર લઈ લઉં એટલે બધું સમજવામાં ખ્યાલ આવે. ઈ બિંદુને હું ઉપર લઈ લઉં છું, ઈ એ ડી, બરોબર? અને ઈ બિંદુમાંથી મેં જે લંબ રેખાખંડ દોરેલો છે ઈ એન, હવે આપણને વધુ ખ્યાલ આવશે. ફરીથી એક વખત આખી સ્પષ્ટ આકૃતિને સમજી લઈએ કે ઉપરનો એક ત્રિકોણ, આને અત્યારે બોલી લો, આ રેખાખંડને કાઢી નાખો, આને મગજમાંથી જ કાઢી નાખો, બરોબર છે? આ ત્રિકોણને આમ કાઢી અને આમ કરીને મૂકી દીધો છે એટલે આ લંબ રેખાખંડ EN થઈ ગયો, આ આવી રીતે થઈ ગયું એટલે ADE. એવી જ રીતે આ કટ્ટાને મેં ખેંચી લીધો છે, એમાં એનો લંબ રેખાખંડ આપણી ભેગો આવ્યો છે, એ અહીંયા દોરાઈ ગયો છે, બરોબર? એ ત્રિકોણને મેં નામ આપી દીધું BDE. બે માટે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આમાં પાયો અને વેધ આપણે સામે બહુ સ્પષ્ટ દેખાય છે. આના ત્રિકોણ માટે પાયો AD, વેધ નો ખ્યાલ આવતો હોય તો અહીંયા હું એક વખત લખું કે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આગલા ધોરણમાં આવી ગયું. હા, હવે એ પ્રમાણે મેં આ મૂકી દીધું. આને હું પરિણામ નંબર 1 આપી દઉં, પરિણામ નંબર 1 આપી દઉં. એવી જ રીતે આ ત્રિકોણનો પાયો ગુણ્યા વેધ એટલે પાયો આવ્યો, પણ એનો ભેદ છે એ ત્રિકોણની બહાર નીકળે છે
શું કામે? તો કે 9મા ધોરણના નિયમો શીખી ગયા. ગુરુકોણ ત્રિકોણમાં લંબ રેખાખંડ ત્રિકોણની બહાર હોય. કાટકોણ ત્રિકોણમાં લંબ રેખાખંડ ત્રિકોણના કાટખૂણા પર જ હોય અને લઘુકોણ ત્રિકોણમાં લંબ રેખાખંડ ત્રિકોણની અંદર હોય. યાદ રાખજો મિત્રો આ નિયમો. ગુરુકોણમાં લંબ રેખાખંડ ત્રિકોણની બાયણે પડી જાય એટલે બહાર છે જો આ લંબ રેખાખંડ. લઘુકોણમાં ત્રિકોણની અંદર હોય એટલે જો ત્રિકોણની અંદર છે અને કાટકોણમાં જ્યાં કાટકોણ બનતો હોય ત્યાં જ L એટલે કે ભેદ બનતો હોય. આ નિયમો યાદ રાખીએ. ઈ નિયમો પ્રમાણે BB પાયો થઈ ગયો અને આ એનો વેધ થઈ ગયો EN. આને પણ હું પરિણામ નંબર 2 આપી દઉં છું. હવે મેં પરિણામ 1 અને 2 નો ભાગાકાર કરી નાખ્યો. હવે ભાગાકાર કરીએ એટલે ઉપર ADB ADE BDE બેનો ભાગાકાર કરીએ તો 1/2 દૂર થઈ ગયા. EN દૂર થઈ ગયા. વધ્યું કોણ? કે AD છેદમાં DB. આ મૂકી દીધા. આને હું પરિણામ નંબર 3 આપી દઉં છું. મિત્રો આને હું પરિણામ નંબર 3 આપી દઉં છું. હવે આવી જ રીતે પાછા બીજા બે ત્રિકોણ ગોતવાના છે મારે. હવે આ ત્રિકોણની વાત નીકળી ગઈ. હવે ઈ સિવાયના બે ત્રિકોણ આવ્યા ADE એટલે ઉપરનો ત્રિકોણ. પણ હવે એનો ભેદ છે એ મારે આ બાજુનો લેવાનો છે. આ બાજુનો ભેદ લેવાનો છે. બરોબર છે? એટલે ADE જ થયો. પણ હવે ભેદ છે ને EM થઈ જશે. DM થઈ જશે. બરોબર? ભેદ છે DM. ADE ત્રિકોણ ADE જ છે. મિત્રો જો શિરોબિંદુ બદલી ગયા. આ ત્રિકોણનો ફરીથી અહીંયા સમજાવવાની રીતે આ ત્રિકોણનો મેં કટકો કાઢી લીધો. આમ લઈ આવ્યો. આમ કરી મૂકી દીધો. એટલે આ M બિંદુ અહીંયા આવી ગયો. આ AE છે એ અહીંયા પાયો બની ગયો અને DM છે એ વેધ બની ગયો. રેડી છે? ઓકે. ઈ મેં આના માટેની વાત કરી છે. આને હું પરિણામ નંબર 4 આપીશ. તો આને હું પરિણામ નંબર 4 આપીશ. હવે એવી જ રીતે બીજો ત્રિકોણ છે. હવે એવી જ રીતે ત્રિકોણ DCE એટલે હવે હું આ ત્રિકોણની વાત કરું છું. આ ત્રિકોણ DEC ત્રિકોણ. DEC ત્રિકોણ એટલે એમાંથી હું આ ત્રિકોણ કાઢ લઉં તો એમાંય આ રીતે AE છે એ ભેગું આવશે. બરોબર છે? માત્ર અહીંયા M ની જગ્યાએ M થઈ જશે અને આ છે એ C થઈ જશે. DCE કહેવાય. DCE ત્રિકોણ માટે હું નિયમ બનાવું છું 1/2 પાયો ગુણ્યા વેધનો. તો EC છે એ આપણો પાયો બની ગયો. સોરી, અહીંયા હું એક જરાક શિરોબિંદુનું ધ્યાન રાખું. EC છે એ આપણો પાયો બની ગયો અને DM છે એ આપણો વેધ બની ગયો. શિરોબિંદુ D માંથી બે લંબ રેખાખંડ નીકળ્યા છે એટલે મેં D ને ઉપર રાખ્યા છે. ખાસ ધ્યાન આપશો કે D માંથી વેધ બન્યો છે. D માંથી એટલે મેં D શિરોબિંદુને ઉપર લઈ લીધા છે. અહીંયા બીજી વખત આકૃતિ દોરી છે ત્યારે. બરોબર? એટલે DM વેધ બેયને લાગુ પડ્યા. પણ આનો 12 લાગુ પડવાનું કારણ હવે તમને ખબર પડી ગઈ કે આ ત્રિકોણ છે એ ગુરુકોણ ત્રિકોણ છે. આ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે. લઘુકોણ ત્રિકોણમાં વેધ ત્રિકોણની અંદર હોય મિત્રો. ગુરુકોણ ત્રિકોણમાં વેધ ત્રિકોણની બહાર. 1/2 પાયો ગુણ્યા વેધ એ જ નિયમ લાગુ પડ્યો. એટલે આના માટે 1/2 પાયો AE DM વેધ 1/2 પાયો EC DM વેધ એનો ભાગાકાર કર્યો 4 અને 5 નો તો 1/2 દૂર થયા. DM દૂર થયા. બાકી વધ્યું AE ના છેદમાં EC.
AB ના છેદમાં EC. આને હું પરિણામ નંબર 6 આપી દઉં છું. આને હું પરિણામ નંબર 6 આપું છું. હવે આપણે આપણા સાધ્યની બિલકુલ નજીક જઈ રહ્યા છીએ. અત્યારે જો AD છેદમાં BD, આની AD છેદમાં BD, AE છેદમાં EC, આની 3 અને 6 ઉપર નજર કરો. હવે મારે ખાલી આ 3 અને 6 બે હરખા છે એવું બતાવી દેવું છે. તો ગણિતનો એક જ ધોરણ 9 નો પ્રમેય આવી ગયો છે. યાદ કરાવી દઉં કે બે સમાંતર રેખાઓ, જો અહીંયા આકૃતિમાં દોરો એટલે ખબર પડે. હવે આનું કઈ કામ નથી મારે. હવે આનું આપણે કઈ કામ છે નહીં. જો બે સમાંતર રેખાઓ હોય, બે સમાંતર રેખાઓ, અને એ બે સમાંતર રેખાઓ ઉપર આવેલા બે ત્રિકોણ, એક ત્રિકોણ આ છે, એ બી સી, એક ત્રિકોણ હજી દોરી નાખું છું, એક ત્રિકોણ હું હજી દોરી નાખું છું. DBC. તો બહુ સ્પષ્ટ રીતે તમે સમજી શકતા હશો કે મેં બે જે ત્રિકોણ દોર્યા છે, ક્યાં બે ત્રિકોણ? ABC, DBC. બેયનો પાયો એક જ છે બાળકો, ખાસ યાદ રાખો, બેયનો પાયો એક જ છે. બરોબર છે? હું આ બેને સમાંતર સાબિત કરવા માટે હું તમને સમજાવું છું. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હમણાં હું એક વાક્ય બોલું એટલે પ્રમેય સાબિત. બરોબર છે? સાંભળજો. બે સમાંતર રેખાઓમાં આવેલા ત્રિકોણો, બે ત્રિકોણ આવ્યા, જો એનો પાયો સમાન હોય, જો એનો પાયો સમાન હોય, તો આ બે ત્રિકોણ ક્યાં છે? ABC, DBC. એનો પાયો છે એ બેયનો હરખો છે. બેયના પાયા જો સમાન હોય તો આ બે ત્રિકોણ, લીલો અને બ્લુ એમ બોલું એટલે સમજાય, આ બે ત્રિકોણ સમક્ષેત્ર છે. સમક્ષેત્ર છે એટલે શું મળે? તો કે એના ક્ષેત્રફળ સમાન હોય છે. આવું ધોરણ 9 ની અંદર આપણે શીખી ગયા છીએ મિત્રો. આવું ધોરણ 9 ની અંદર આપણે શીખી ગયા. એ જ ઘટના હવે અહીંયા લાગુ પડે છે. જો એ જ ઘટના અહીંયા લાગુ પડે છે. બરોબર છે? તો આ બે ત્રિકોણ જે છે, આ બંને ત્રિકોણ, ક્યાં બે ત્રિકોણ? તો કે BDE અને DCE. એનો પાયો જો BDE અને DCE, એનો પાયો કોમન છે. કયો કોમન પાયો છે? તો કે એની અંદર DE કોમન થયું. જો DE કોમન પાયો થયો. આ આકૃતિ મેં ઊંધી કરી નાખી છે. આ આકૃતિ તમે ઊંધી કરી નાખો, આ જ આકૃતિ તમે ઊંધી કરી નાખો તો એમાં કોમન પાયો કયો આવ્યો? તો કે આ D છે. આ બે ત્રિકોણ હતા. આ બે ત્રિકોણ હમણાં મેં બોલ્યા ABC, DBC. આમાં કોમન કોણ હતું? તો કે આની અંદર કોમન હતું BC કોમન હતું. એટલે બે ત્રિકોણ સમક્ષેત્ર બન્યું. તો કે આની અંદર કોમન કોણ છે? તો કે આની અંદર કોમન છે DE. એટલે આનો અર્થ એવો થયો કે તો પછી આ બે ત્રિકોણો પણ સમક્ષેત્ર હોય. તો સમક્ષેત્ર હોય તો ઉપરનો ભાગ તો સરખો હતો જ પહેલેથી, ઉપરનો ભાગ તો સરખો હતો જ, તો તેથી નીચેનો ભાગ છે એ પણ સરખો થઈ ગયો. બરોબર છે? તો આમ હવે હું લખું અહીં સમાંતર રેખાઓ પર એક જ પાયા પરના બે ત્રિકોણ સમક્ષેત્ર હોય છે. આવું આપણે જાણીએ છીએ. એટલે અહીં લખવાનું બદલે એમ લખવું કે આપણે જાણીએ છીએ કે આ જા કે સમાંતર રેખા
પર એક જ પાયા પરના બે ત્રિકોણ સમક્ષેત્ર હોય તો તેથી બાકીના બે ત્રિકોણ ક્યાં વધ્યા? તો કે જે બે ત્રિકોણ વધ્યા BDE બરાબર DC અથવા તો CDE કયો તો યાર CDE કયો તો યાર થાય. હવે એવું થાય એનો અર્થ એવો થયો કે તો તેથી આ ADE છેદમાં BDE બરાબર ADE છેદમાં BD ADE છેદમાં યાદ રાખજો અહીંયા DCE છે DCE એક સરખા થઈ ગયા. જો ઉપર તો હરખું હતું, નીચેનું મેં આ સિદ્ધાંત દ્વારા આ નિયમ દ્વારા નવમા ધોરણના પ્રમેય દ્વારા સરખું સાબિત કરી દીધું. તો હવે તમે જો તો આ ભાગાકાર એટલે કોણ? AD છેદમાં BD. આ ભાગાકાર એટલે કોણ? તો કે AE છેદમાં EC. ક્યાંથી લખ્યું આપણે? તો કે પરિણામ 3 તથા 6 પરથી સાબિત થાય છે. તો આ રીતે આપણે આ પ્રમેય છે એ સાબિત કર્યો છે. સમરૂપતાનો પ્રમેય અત્યંત નાનો પ્રમેય, ખૂબ સરળતાથી 2-3 વાર રિવિઝન કરજો, વિડીયોને જોઈ લેજો, ન સમજાય તો પૂછી લેજો. પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું પ્રતિજ્ઞા પાકી જ કરી લેજો. આ પ્રમેય દરેક વિદ્યાર્થી પોતાના રફ બુકમાં ઓછામાં ઓછા 3 વાર લખે. બાકી નોટમાં એક વખત જ ઉતારવાનો છે. ઓછામાં ઓછો 3 વાર 4 વાર લખી ગોખવા નથી, સમજવાનો છે. નો સમજાય ત્યાં પૂછજો કે આ પોઈન્ટ કેમ આવ્યો. બરોબર? તો આ આપણું 4 ગુણનો પ્રમેય છે જેને આપણે અહીંયા પૂરો કરીએ છીએ.